ત્યારે આપણી આ ગુજરાતની ધરતી, એની તાસીર, એનું દૈવત એ કંઈક અલગ જ પ્રકારનું છે. ગુજરાત મારી માટી, ગુજરાત મારો પ્રાણ. ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત. ગુજરાત મારી માટી, ગુજરાત મારો પ્રાણ. ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત. અરે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મહેકતું મારું ગુજરાત. એવું આ ગુજરાત, એની કઈક વાત જ અલગ છે. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા મથુરાની અંદર, પણ છેક મથુરાથી અહીંયા ગુજરાતમાં કાઠિયાવાડમાં દ્વારિકા આવીને પોતાની રાજધાની સ્થાપી. ભગવાન શ્રી રામ પ્રગટ થયા અયોધ્યાની અંદર, પણ એ શબરીબાઈનો પ્રેમ છેક અયોધ્યાથી અહીંયા ગુજરાતમાં પંપા સરોવર સુધી ભગવાન શ્રી રામને અહીંયા ખેંચી લાવ્યા. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છપૈયાની અંદર, પણ દાદા ખાચરનો પ્રેમ, નંદ સંતોનો પ્રેમ, મહારાજ ક્યાંય સ્થિર થયા નહીં. અને આ ગુજરાતની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ સ્થિર થયા, રોકાણ. ત્યારે એવી આ ગુજરાતની ધરતી, સરદાર સાહેબનો દિવ્ય આત્મા એને આ ગુજરાતની ભૂમિ એમના તરફ ખેંચી લાવી. અને આમ તો એક દ્રષ્ટિએ જોઈએ તો પટેલો, પાટીદારો એ પંજાબમાંથી અહીંયા ગુજરાતમાં આવ્યા હતા. પંજાબમાંથી જે તે સમયે પંજાબમાં રહેતા ને ત્યાંથી સ્થળાંતર થઈને અહીંયા ગુજરાતની ધરતી ઉપર આવેલા 3 જગ્યાએ પાટીદારો આવ્યા હતા. એક ચરોતર, બીજો ઉત્તર ગુજરાતનો પ્રદેશ અને ત્રીજો કાઠિયાવાડ, અમરેલી બાજુનો પ્રદેશ. આ 3 જગ્યાએ પાટીદારો આવ્યા ને વૈસા. અને એવું કહેવાય કે સરદાર પટેલની 16મી પેઢી છે એ ચરોતર આવી હતી અને ત્યાં આવીને ખેતીવાડીનું કામ સંભાળેલું. એ ચરોતર પ્રદેશનું કરમસદ ગામ અને ત્યાંના ઝવેર બાપા, બાજુમાં જ તે નડિયાદ, ત્યાંના લાડબા. અને બંને દંપતી થકી 6 સંતાનો થયા, 5 દીકરાઓ અને 1 દીકરી. એમાં 5 દીકરાઓમાં સૌથી મોટા હતા સોમાભાઈ, એનાથી નાના નરસિંહભાઈ, એનાથી નાના વિઠ્ઠલભાઈ, ચોથા નંબરે વલ્લભભાઈ અને એનાથી નાના 5મા નંબરે કાશીભાઈ. આ 5 ભાઈઓ અને 1 બેન. બેનનું નામ હતું ડાઈબેન.